અમદાવાદમાં યમદૂત બનીને દોડતા ડમ્પરે લીધો વધુ બેનો જીવ। ઘટના બની કઠવાડા રિંગ રોડ ઉપર, જ્યાં બેફામ ડમ્પર ચાલકે એક્ટિવા ઉપર જતા એક મહિલા પોલીસકર્મી અને 108ના કર્મચારીને ટક્કર મારી। બંનેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા। ગાંધીનગર સાયબર સેલમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ વિરલબેન રબારી અને 108માં ફરજ બજાવતા હિરલબેન રાજગોર સાંજના સમયે એક્ટિવા પર જઈ રહ્યા હતા। આ દરમિયાન નરોડા 108 ઇમરજન્સી સેન્ટર નજીક અજાણ્યા ડમ્પર ચાલકે એક્ટિવાને ટક્કર મારી, જેના પરિણામે વિરલબેન અને હિરલબેનને ગંભીર ઈજા થઈ હતી। ત્યાં હાજર પોલીસની ટીમે પોલીસની ગાડીમાં જ બંનેને સેલ્બી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા। જો કે ગંભીર ઈજાના કારણે બંનેનું હોસ્પિટલમાં જ મોત નીપજ્યું હતું। અકસ્માત બાદ ફરાર થઈ ગયેલા ડમ્પર ચાલકની પોલીસે શોધખોળ શરૂ કરી છે। ગાંધીનગર સાયબર સેલમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ વિરલબેન રબારી અને 108માં ફરજ બજાવતા હિરલબેન રાજગોર સાંજના સમયે એક્ટિવા પર જઈ રહ્યા હતા। આ દરમિયાન નરોડા 108 ઇમરજન્સી સેન્ટર નજીક અજાણ્યા ડમ્પર ચાલકે એક્ટિવાને ટક્કર મારી, જેના પરિણામે વિરલબેન અને હિરલબેનને ગંભીર ઈજા થઈ હતી। ત્યાં હાજર પોલીસની ટીમે પોલીસની ગાડીમાં જ બંનેને સેલ્બી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા। જો કે ગંભીર ઈજાના કારણે બંનેનું હોસ્પિટલમાં જ મોત નીપજ્યું હતું। અકસ્માત બાદ ફરાર થઈ ગયેલા ડમ્પર ચાલકની પોલીસે શોધખોળ શરૂ કરી છે।